રાજકોટના વિંછિયામાં જ્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું, એ સમયે પોલીસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને આ આરોપમાં 84 કોળી યુવાનોની અટકાયત કરવામાં આવી છે, જેને લઈને પણ અત્યારે મામલો ખૂબ ગરમાયો છે। કોળી સમાજ દ્વારા આંદોલનની અને ગુજરાત બંધની પણ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કોળી યુવાનોને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે, તેમની ધરપકડ ખોટી રીતે કરાઈ છે। વિંછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025ના દિવસથી ગુજરાત બંધ થશે। આ કોળી સમાજનો નિર્ણય છે, શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિંછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે। જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે, તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે?